સુપર હેલ્ધી, ટેસ્ટી, ઇઝી અને ઓરિજિનલ રેસિપીઝ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ શેરિંગ માય રેસિપીઝ. સ્ટે ટ્યુન વિથ વર્ષ કિચન. આજે આપણે વજન, ચરબી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ આ બધું ઘટે અને વિટામિન્સ, ફાઇબર, પ્રોટીન અઢળક પ્રમાણમાં વધે તેવી બાજરાની 2 વાનગી બનાવીશું જે વિસરાઈ જતી જૂની દેશી વાનગીઓ છે અને ખૂબ જ પૌષ્ટિક છે અને સાથે સ્વાદિષ્ટ પણ છે અને બનાવવામાં એકદમ સરળ છે અને નાના બાળકોથી લઈને મોટા વડીલો કોઈ પણ ખાઈ શકે તેવી એકદમ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. તો અત્યારે આપણે લીલા શાકભાજીનો આમાં ભરપૂર ઉપયોગ કરીશું. 2 થી 3 લીલી ડુંગળી, 7 થી 8 કળી લીલું લસણ, 8 થી 10 અજમાના પાન, 1 ટુકડો લીલી હળદર, 1 ટુકડો આદું. આ બધું આપણે એક મિક્સરમાં અધકચરું પેસ્ટ કરી લેશું. તમે એકદમ ઝીણું ઝીણું સમારી લેશો અને આદું અને હળદરને વાટી લેશો તો પણ ચાલશે. તો આ પેસ્ટ બનાવી લીધી છે આપણે અત્યારે મિક્સરમાં. આ પેસ્ટ આપણે દાણેદાર રહે તે રીતે વાટવાની છે તો તેનો સ્વાદ બહુ સરસ આવશે. હવે એક ઊંડા વાસણમાં 1.5 કપ જેટલો તાજો દળેલો બાજરીનો લોટ લેવો, 1/4 કપ જેટલો ચણાનો લોટ લેવો. આમાં તમે મકાઈનો લોટ કે જુવારનો લોટ પણ નાખી શકો છો. અને પોણો કપ જેટલી ધોઈને કોરી કર્યા બાદ સમારેલી પાલક અને મેથીની ભાજી, 1/2 કપ જેટલી કોથમીર ઝીણી સમારેલી અને 2 ટેબલસ્પૂન જેટલી આપણે જે પેસ્ટ બનાવી તે નાખીશું. અને તમે તમારા સ્વાદ પ્રમાણે આમાં મસાલા બધા વધારે ઓછા ઉમેરી શકો છો. અને 1 કપ જેટલી તાજી મોળી ઘટ્ટ છાશ નાખવાની છે. છાશ બહુ ખાટી હોય તેવી નથી લેવાની. 1 ટીસ્પૂન જેટલા તલ લેવા, 2 ટીસ્પૂન જેટલા તલ નાખ્યા છે. 1/2 ટીસ્પૂન જેટલા અજમાના દાણા હાથેથી મસળીને નાખવા, 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, ચપટી હળદર, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ અને સ્વાદ પ્રમાણે નમક નાખવું અને 2 ટેબલસ્પૂન જેટલો ગોળ નાખવાનો છે. ગોળને કારણે આનો સ્વાદ બહુ સરસ આવશે તો ચોક્કસથી નાખવો. અને હવે બધું એક વખત સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ગોળને તમે પહેલાં છાશમાં ઓગાળીને પણ મિક્સ કરી શકો છો. છાશની જગ્યાએ તમારી પાસે દહીં હોય તો 1 વાટકી જેટલું દહીં નાખીને ત્યારબાદ જરૂર પ્રમાણે પાણી નાખીને ઘટ્ટ ખીરું તૈયાર કરવાનું છે. અત્યારે આપણે જરૂર પડશે તો ફરીથી થોડી છાશ જ ઉમેરીશું. છાશમાં બનાવશો તો જાળી બહુ સરસ પડશે અને બહુ સરસ એવા આના ચીલ્લા તૈયાર થશે. તમે છાશની જગ્યાએ દહીં વાપરતા હો તો એ પ્રમાણે આમાં પાણી ઉમેરવું. અત્યારે મને થોડા પાણીની જરૂર લાગી રહી છે તો મેં થોડું પાણી ઉમેર્યું છે. તો એકદમ જાડું પણ નહીં અને પાતળું પણ નહીં તેવું મીડિયમ ઘટ્ટ ખીરું તૈયાર કરવાનું છે. આમાં તમે મલ્ટીગ્રેઇન લોટ પણ ઉમેરી શકો છો અને થોડો એવો રવો પણ ઉમેરી શકો છો. અને માત્ર બાજરીનો લોટ અને ચણાના લોટથી બનાવશો તો પણ ટેસ્ટમાં બહુ સરસ લાગશે. આપણે આ ખીરાને ઢાંકીને અડધો કલાક રેસ્ટ આપી દીધો છે અને ત્યારબાદ તમે જોઈ શકો છો આ રીતનું ઘટ્ટ ખીરું તૈયાર થયું છે. તો તેમાં માત્ર 2 ચપટી જેટલો હવે સોડા નાખવાનો છે. આ રીતનું ખીરું હોવું જોઈએ, બહુ જાડું નહીં અને બહુ પાતળું નહીં તે પ્રમાણે. આપણે અત્યારે દેશી ગુજરાતી સ્ટાઇલથી, અસલ કાઠિયાવાડી સ્ટાઇલથી બાજરીના ચમચમિયા બનાવી રહ્યા છીએ. તો એક નોનસ્ટિક પેનમાં આ રીતે પહેલાં તલને ફેલાવી દેવાના છે પાથરીને અને તેની ઉપર 2 ટીસ્પૂન જેટલું ઘી લગાડવું. ઘી નાખીને તેની ઉપર આ રીતે અડધો ચમચો જેટલું ખીરું નાખીશું. તેની જાતે જ તે પથરાઈ જશે આ રીતે. અને તમારી પાસે કોઈ પુડલાનું, ચીલ્લાનું પેન હોય તો તમે એમાં પણ બનાવી શકો છો. ઉપરથી પણ તલ થોડા સ્પ્રિંકલ કરીશું જેથી તેનો ખાવામાં એકદમ નટી ફ્લેવર આવે તો ટેસ્ટ વધુ સારો લાગે. અને આ રીતે ઘી ઉપરથી અને નીચેથી થોડું જરૂર પડે તો નાખીને તેને ધીમા ગેસની ફ્લેમ પર 5 મિનિટ સુધી થવા દેવાના છે. બહુ પાતળા નહીં અને જાડા પણ નહીં તે પ્રમાણે તમે ચમચમિયા પાથરશો તો તેને કૂક થતાં વાર નહીં લાગે. અને અડધી ટીસ્પૂન જેટલું ઘી ઉપરથી નાખવાનું છે અને ઉપરથી થોડા ડ્રાય થઈ જાય અને આ રીતે જાળી પડી જાય ત્યાં સુધી થવા દેવાના છે. ત્યારબાદ પલટાવવા. એકદમ ઇઝીલી પલટાઈ જાય છે અને બહુ સરસ તૈયાર થાય છે. તમે લોખંડની તવીમાં પણ આને બનાવી શકો છો અને ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર થવા દેશો એટલે અંદર સુધી એકદમ સરસ રીતે કૂક થઈ જશે, બિલકુલ કાચા નહીં રહે.
તો અત્યારે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર તેને બંને સાઈડ 5-5 મિનિટ સુધી થવા દીધા છે અને એકદમ સરસ કૂક થઈ ગયા છે. ફરીથી ફેરવીને તેને 1 મિનિટ જેવું થવા દેશું જેથી તે થોડા ક્રિસ્પી થઈ જાય. તો અસલ કાઠિયાવાડની દેશી ગામડાની આ જૂની વર્ષો જૂની વિસરાઈ ગયેલી વાનગી છે બાજરીના ચમચમિયા, જે ગામડે તો હજુ પણ બની રહી છે, પરંતુ આપણે પણ આ બનાવીને જો શિયાળામાં કે ચોમાસાની સિઝનમાં ખાઈએ તો ખૂબ જ હેલ્ધી સાબિત થાય છે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી રહે છે. તો બાજરીના ચમચમિયામાંથી અત્યારે સુગંધ પણ બહુ સરસ આવી રહી છે. તેને આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું અને તમે એકદમ પતલા પુડલાની જેમ પાથરશો તો પણ તે એકદમ સરસ તૈયાર થશે. અને આપણે આમાં ચણાનો લોટ નાખ્યો છે તેના બાઇન્ડિંગને કારણે આ ચીલા તૂટી પણ નહીં જાય અને થોડા ક્રિસ્પી પણ તૈયાર થશે. તો તમે આ રીતે પુડલાની જેમ પાથરીને ઘીમાં સાંતળીને શેકશો તો પણ ખાવાની બહુ મજા આવે છે. અને આ પુલ્લા કે ચીલા કે પછી તમે આ બાજરીના ચમચમિયા કહી શકો, તેને તમે ચા, ચટણી, દહીં સાથે સર્વ કરી શકો છો. તો જેવા બને એવા ગરમા ગરમ ખાવાના ઉપયોગમાં લેશો તો બહુ મજા આવી જશે. અને અત્યારે જુઓ તમે એકદમ પતલો આપણે પુડલો પાથર્યો છે અને ક્રિસ્પી પણ છે અને અંદરથી એકદમ સોફ્ટ પણ છે. અને જો આ તમે થોડા જાડા ચમચમિયા બનાવ્યા હશે તો તે હાંડવા જેવો ટેસ્ટ આપશે ઠંડા પડી ગયા પછી. તો તમે આને ઠંડા પડી ગયા પછી અને ગરમા ગરમ બંને રીતે ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. બાળકોને તમે ટિફિનમાં પણ આપી શકો છો. તો ખાવાની મજા પડી જાય તેવા ગુણોથી ભરપૂર એવા બાજરીના ચમચમિયા બનીને તૈયાર છે. હવે આપણે બાજરી મેથીના ઢેબરા બનાવીશું. બાજરીની બીજી વાનગી છે જે વિટામિન્સ, ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ, હિમોગ્લોબિનથી ભરપૂર છે અને આ પણ સ્વાદમાં ખૂબ જ સરસ છે અને ગરમા ગરમ અને ઠંડા બંને રીતે ખાવાની ખૂબ જ મજા પડી જાય તેવા સ્વાદમાં છે, જેને તમે ચટણી, દહીં, ચા, તમારા મનપસંદ વસ્તુ સાથે સર્વ કરી શકો છો. તો અસલ દેશી રીતથી મેથીના ઢેબરા બનાવવા માટે અડધો કપ ત્રણેય લોટ લેવાના છે. જુવાર, બાજરી અને ઘઉંનો લોટ ત્રણેય એક સરખા ભાગે લેવાનો છે. સ્વાદ પ્રમાણે નમક, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું, 1 ટીસ્પૂન જેટલી હળદર, 2 ટીસ્પૂન જેટલા તલ, આ બધું એક વખત નાખીને સરસ રીતે કોરા મસાલાને મિક્સ કરી લેવાનું છે. તલ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછા નાખી શકો છો. હવે ધોઈને કોરી કર્યા બાદ ત્રણેય ભાજીઓ લેવાની છે. 1 કપ જેટલી પાલક મેથીની ભાજી અને અડધો કપ જેટલી કોથમીરની ભાજી એકદમ ઝીણી સમારી લીધી છે અને મેં ધોઈને કોરી કરી લીધી છે. ત્યારબાદ આદુ, હળદર લીલી અને મરચાંની પેસ્ટ છે તે આપણે અત્યારે 1 ટેબલસ્પૂન જેટલી નાખીશું. અને અડધો કપ દહીંમાં 1 ટેબલસ્પૂન જેટલો ગોળ મિક્સ કરીને ઓગાળી લેવાનો છે. 5 મિનિટ સુધી રહેવા દેશો એટલે સરસ ઓગળી જશે. અને ત્યારબાદ આપણે તેના વડે આ લોટ બાંધીશું જેથી અસલ દેશી મેથીના ઢેબરા તૈયાર થાય. અસલ દેશી ગામડાની રીતથી તમે જો ઢેબરા બનાવો તો તેમાં મોણમાં ઘી નાખવામાં આવે છે, તેલ નથી પડતું. તો 1 ટેબલસ્પૂન જેટલું ઘીનું મોણ નાખવાનું છે. અને તમારે જો ગરમા ગરમ બને અને ઉતરે એવા ખાવાના હોય ગરમા ગરમ તો તમે મોણ નહીં નાખો, માત્ર દહીંથી લોટ નાખીને બાંધીને બનાવશો તો પણ બહુ જ સરસ તૈયાર થશે. અને 8 થી 10 જેટલા લીલા અજમાના પાન છે જેને એકદમ ઝીણા ઝીણા સમારી લેવાના છે, તે પણ આપણે આ લોટમાં ઉમેરી દઈશું. આનાથી ફ્લેવર બહુ સરસ આવે છે. અને તમારી પાસે જો લીલા અજમાના પાન ન હોય તો 1 ટીસ્પૂન જેટલો સૂકો અજમો હાથેથી મસળીને મિક્સ કરી દેવાનો, જેથી આ ઢેબરામાં સ્વાદ અને સુગંધ 100 ગણો વધીને આવે અને પચવામાં એકદમ હળવા બને. તો આપણે હવે દહીંમાં ગોળ ઓગળી ગયો છે તો તે ગોળવાળા દહીંથી આ લોટ બાંધી લેશું. જુવાર અને બાજરીનો લોટ છે તો તેમાં દહીં અને પાણી તમે જે પણ નાખો તે સંભાળીને નાખવાનું છે, કેમ કે પ્રમાણમાં ઓછું જોશે. તો જરૂર પડે તો આમાં જરા એવું પાણી નાખીને આપણે મીડિયમ સોફ્ટ લોટ બનાવીશું અને એકદમ સરસ રીતે મસળી લેવાનો છે. 5 મિનિટ જેવો આ રીતે એકદમ સરસ રીતે મસળીને ત્યારબાદ આપણે તેને થોડી વાર રહેવા દેશું. લોટ એકદમ સરસ મસળ્યો હશે તો ઢેબરા વણતી સમયે બિલકુલ નહીં ફાટે કે તેમાં તિરાડ નહીં પડે.
આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ બાંધીને હવે આપણે તેને 10થી 15 મિનિટ સુધી ઢાંકીને રહેવા દેશું. ત્યારબાદ નાના નાના લુવા એક સરખા કરી લેવાના છે. તમને નાની મોટી સાઇઝના જેવા પણ ઢેબરા ગમતા હોય તે પ્રમાણે લુવા લેવા. અને આપણે તેને હવે ઘઉંના લોટના આટામણમાં જ ડીપ કરીને વણી લેશું. અને આમાં ઘઉંના લોટનું બાઇન્ડિંગ આપ્યું છે આપણે, એટલે વણવામાં એકદમ ઇઝી રહે છે અને એકદમ સરળતાથી તમે જાડા પાતળા જેવા ગમે તેવા વણી શકો છો. ઢેબરા છે એટલે તે થોડા જાડા વણવા. થેપલા પતલા હોય છે અને ઢેબરા જાડા હોય છે. થોડા જાડા રાખશો તો ઢેબરા બહુ સરસ લાગશે ખાવામાં. એક લોખંડની તવી મીડિયમ ગરમ થાય એટલે તેમાં આપણે આ વણેલું ઢેબરું નાખી દઈશું અને એક સાઈડ થોડું શેકાય એટલે તવેથા વડે તેને પલટાવી લેશું. હવે આ બાજરા મેથીના ઢેબરા છે તો તેને તમે ઘીમાં શેકશો ને તો સ્વાદ બહુ સારો એવો આવશે. અને અમને પર્સનલી ઘીમાં શેકેલા જ ઢેબરા પસંદ છે. અને સવારમાં તમે જો ઘીમાં શેકેલા ઢેબરા ચા કે દૂધ સાથે ખાવ ને તો ખૂબ જ ગુણકારી પણ રહે છે અને સ્વાદમાં પણ બહુ જ જોરદાર લાગે છે. તો અત્યારે અડધી ચમચી જેટલું ઘી નાખીને બંને સાઈડથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય તેવા શેકી લીધા છે મેં. તો આ રીતે આપણે એક એક કરીને બધા જ ઢેબરાને શેકી લેશું. અને આ ઢેબરા શેકાતી વખતે અત્યારે આખા કિચનમાં સુગંધ બહુ સરસ આવી રહી છે, કેમ કે આપણે તેમાં પાલક, મેથી, અજમો બધા મસાલા જેવા નાખ્યા છે કે જેની સુગંધ બહુ સરસ આવે છે. અને સ્વાદે તો ન પૂછો વાત, એટલા ટેસ્ટમાં ચડિયાતા બને છે. તો અત્યારે હું એને તાજા મોળા દહીં અને લાલ મરચાંની ચટણી સાથે સર્વ કરી રહી છું. લાલ મરચાંની ચટણીની મેં રેસીપી તમારી સાથે આની પહેલાં શેર કરેલી છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તો તમે આ બાજરીના ચમચમિયા અને બાજરીના ઢેબરા શેની સાથે વધુ ખાવાનું પસંદ કરો છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને તમારામાંથી કોને કોને ઢેબરા અને ચમચમિયા ખૂબ જ પસંદ છે તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આશા રાખું છું કે તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. મને અને અમારા પરિવારમાં બધાને આ ઢેબરા અને ચમચમિયા આદુ મસાલાવાળી ચા સાથે ખૂબ જ ભાવે છે. ઓછા તેલ, મસાલા અને સામગ્રીથી બનતી જે વાનગીઓ હોય છે તે પ્રમાણમાં વધુ સાદી અને સરળ હોય છે. અને એવી જ વાનગીઓ વધારે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સાબિત થતી હોય છે. તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.